ના 13 વર્ષના એક છોકરાએ આશ્ચર્યજનક પરાક્રમ કર્યું છે। કાબુલ એરપોર્ટથી દિલ્હી જતી ફ્લાઇટમાં વિમાનના પાછળના ટેલ વ્હીલમાં છુપાઈ ગયો હતો। આ છોકરો રવિવારે 21 સપ્ટેમ્બરના રોજ વિમાનના પાછળના ભાગમાં પૈડામાં છુપાઈને ભારત જતી ફ્લાઇટમાં ચડી ગયો હતો। જીવલેણ ઈજાઓ હોવા છતાં તે 94 મિનિટની ફ્લાઇટમાં બચી ગયો અને દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યો હતો। અફઘાનિસ્તાનની KAM એર દ્વારા સંચાલિત આ ફ્લાઇટે કાબુલના હામિર કરઝાઈન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી સવારે 8:46 વાગે ઉડાન ભરી હતી અને સવારે 10:20 વાગે દિલ્હીના ટર્મિનલ 3 પર પહોંચી હતી। મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરંપરાગત અફઘાન પોશાક પહેરેલો આ છોકરો જે છે જોવા મળ્યો હતો। રવિવારે દિલ્હીના આંતરરાષ્ટ્રીય ઇન્દિરા ગાંધી એરપોર્ટ ઉપર એક એવી ઘટના સર્જાઈ કે જેને લઈને સૌ કોઈ કુતૂહલમાં છે અને આશ્ચર્યચકિત પણ થઈ ગયા હતા। ફ્લાઇટના લેન્ડિંગ સમયે એક બાળક મળી આવે છે। જી હા, તાજેતરની જ આ વાત છે। આપણે જણાવી દઈએ કે અફઘાનિસ્તાનનો એક 13 વર્ષીય કિશોર કે જે વિમાનના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને અફઘાનિસ્તાનથી ભારત આવી ગયો હતો, તેને એક જાણવાની ઉત્સુકતા હતી અને તેના કારણે સંતાઈને આ પ્રકારે તે બેસી ગયો હતો। હવે કેવી રીતે બેઠો હતો અને કેવી રીતે આને આખું એક સફર કર્યું હશે, કેપ્ટન આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને સમજીશું કે આખી વાસ્તવિકતા કેવી હતી, કેવા પ્રકારની સ્થિતિમાં તેને સર્વાઈવ કર્યું હશે અને કેવી રીતે તે પહોંચ્યો હશે। સર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને સાથે જ એક મહત્વની વાત જે સામે આવી કે અફઘાનિસ્તાનનો 13 વર્ષીય બાળક ફ્લાઇટના લેન્ડિંગ ગિયરમાં બેસી જાય છે અને અચાનક આવે છે। આ કેટલું મોટું રિસ્ક છે અને બચી ગયો છે તેને લઈને સૌ કોઈ આશ્ચર્યમાં છે। જી, સૌથી પહેલાં તો ઇન્ડસ યુનિવર્સિટી અને વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સમાં જે બોઈંગ 737 વિમાન આવેલું છે, અત્યારે આપણે એના લેન્ડિંગ ગિયર પાસે અંડર કેરેજ પાસે આપણે ઊભા છીએ। તો જે પ્રમાણે એ 13 વર્ષનો જે બાળક છે એ અહીંયા કાબુલથી દિલ્હી જે આવ્યો એ જે ભાગમાં બેસીને આવેલો એ અત્યારે આપણે એ જ ભાગમાં અત્યારે આપણે ઊભા છીએ। અને આપણે જે ભાગમાં ઊભા છીએ આપણે વ્હીલ વેલ કહીએ છીએ। વ્હીલ વેલ એટલે જે વિમાનનું ટેક ઓફ થાય અને પછી એના પૈડા જે અંદર જતા રહે, તો વિમાનની અંદર જે ખાસ પ્રકારની જગ્યા બનાવેલી હોય છે કે જ્યાં જેના પૈડા જતા રહેતા હોય છે ને આપણે વ્હીલ વેલ કહેતા હોઈએ છીએ। અને વ્હીલ વેલની અંદર જે બેસવાની જગ્યા છે એ તમે આ જે વ્હીલની ગોળાઈવાળો જે તમે ભાગ જોઈ શકો છો, એવી રીતે એ બંને ગોળાઈવાળા ભાગના વચ્ચેના ભાગમાં આ રીતે એક બીમ આવેલો હોય છે। એ બીમની ઉપર બેસીને આવ્યો હોય એવું પ્રાથમિક નજરે લાગી રહ્યું છે। આ કેટલું રિસ્ક કહેવાય અને જેમ ફ્લાઇટ ઉપર ઉડાન ભરે છે ત્યારે ઓક્સિજન લેવલ પણ ઓછું થઈ જતું હોય છે। હા જી, બિલકુલ, આ ઘણું રિસ્કી કહેવાય, કારણ કે વિમાન જેમ જેમ ઉપર જતું જાય તેમ વાતાવરણનું તાપમાન અને વાતાવરણનું પ્રેશર, જેને આપણે એટમોસ્ફેરિક પ્રેશર કહીએ છીએ, એ બંને ઘટતું જાય। વિમાન જ્યારે 1000 ફીટ ઉપર ચડે ત્યારે એમાં 2 ડિગ્રી ટેમ્પરેચર 2 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઘટી જતું હોય છે। એટલે જો જ્યારે વિમાન ક્રૂઝ કરતું હોય ત્યારે ત્યાંનું તાપમાન -56 ડિગ્રી સેલ્સિયસ સુધી જતું હોય છે। એટલે આટલી એ બાળકને ડેફિનેટલી બહુ તીવ્ર ઠંડીનો પણ સામનો કરવો પડ્યો હશે। સાથે સાથે એને કદાચ ડીકમ્પ્રેશનને કારણે હાઇપર વેન્ટિલેશન અને હાઇપોક્સિયાનો પણ કદાચ સામનો કરવો પડ્યો હોય એવું બની શકે। સર, રેડ ઓફ ધ રેડ કેસમાં આવું કહી શકાય કે આવી રીતે કોઈ આબાદ બચાવ આ બાળકનો થતો હોય છે। એક તપાસ પણ કરવામાં આવી હતી અને તે બાળક ઈચ્છાથી જિજ્ઞાસાના કારણે તે આવ્યો હતો તેવી એક બાબત પણ સામે આવી, પરંતુ આવું રિસ્ક કોઈએ ન લેવું જોઈએ તેની માટે શું કહેશો, કારણ કે આ કેટલું મોટું રિસ્ક હતું અને આબાદ બચાવ થયો તે સદનસીબે થયો છે। આ પહેલાં પણ આવી ઘણી બધી ઘટનાઓ દુનિયામાં બની ચૂકી છે કે જેમાં આવી રીતે વિમાનના પૈડાના ભાગમાં, વ્હીલ વેલના ભાગમાં બેસીને લોકો મુસાફરી કરી ચૂક્યા હોય। આ તો બાળક બચી ગયો, તેનું નસીબ સારું હતું, પણ જેમાં આવી રીતે મુસાફરી કરવા દરમિયાન નીચે પડી જવું અથવા તો હાઇપર વેન્ટિલેશન કે હાઇપોક્સિયા, હાઇપોથર્મિયાને કારણે મૃત્યુ નિપજ્યા હોય એવા પણ કેસ બન્યા છે। એટલે જ્યારે પણ વિમાનની મુસાફરી કે એવું કંઈ કરવાનું હોય ત્યારે હંમેશા એક પ્રોપર પ્રોસિજરને જ ફોલો કરવી જોઈએ। કેબિનની અંદર પણ જ્યારે વિમાનની ઉડાન ભરતા હોય છે એની પહેલાં પણ કેબિનમાં જે એરોસ્ટેસ હોય છે, કેબિન ક્રૂ હોય છે, એ પેસેન્જર્સને બહુ સારી રીતે એ લોકો સમજાવતા હોય છે કે ફ્લાઇટ દરમિયાન સેફટી માટે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ। એટલે એ સલામતીના તમામ પગલાં ને ધ્યાનમાં રાખીને હંમેશા વિમાનમાં બેસીને અને
વિમાનની જે કેબિન હોય છે એની અંદર બેસીને જ મુસાફરી કરવી જોઈએ. આવી રીતે પૈડા પાસે બેસીને મુસાફરી ન કરવી જોઈએ. જરૂર, એટલે બાળકનું જે રિસ્ક હતું તે સૌથી મોટું રિસ્ક હતું. જો કે તેનો આબાદ બચાવ પણ થયો છે, તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને જિજ્ઞાસાના હેતુસર તે આ ફ્લાઇટમાં આ પ્રકારે બેઠો હતો તે બાબત પણ સાબિત થઈ હતી અને તાત્કાલિક ધોરણે તેને પરત અફઘાનિસ્તાન પણ મોકલી દેવામાં આવ્યો છે. પરંતુ આ પ્રકારે જીવનું જોખમ લેવું એ કેટલું મોટું રિસ્ક છે કે આટલી મોટી ફ્લાઇટમાં લોકોના તો એક બાળકની આ ભૂલ અન્ય લોકોના જીવ પણ કદાચ જોખમમાં મૂકી શકે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી. અને સાથે જ આ બાળકનો આબાદ તો બચાવ થયો અને તપાસ પણ તેની કરવામાં આવી અને કિશોરને પરત અફઘાનિસ્તાન પણ મોકલી દેવામાં આવ્યો છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.